આપણે આજે જવાનું છે દરિયાના કાંઠે આપણે મીઠાની ખડી આવે અહીંયા કરે તો આપણે ત્યાં વાંકાનેર આપણે આ જાય છે વાંકાનેર આપણે નવસારી ચોકડી ગ્રુપમાં આપણે જોડાઈ રહીજો. આ જાય છે આપણે માળિયા બાજુ, તો વિડીયોમાં આપણે જોતા રહેજો. જવાનું છે આપણે માળિયા ટપીન જો, તો આપણે ત્યાં હળવદ ચોકડી જવાનું છે ઓલી બાજુ આપણે મોરબી આવશે તો એનો આપણે સાઈડ વિડીયો બતાવશું, તો જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો વિડીયોમાં આપણે ખાસ જોડાઈ રહીજો. આપણે મીઠા તો આપણે બને મીઠું ખાવાનું શાકમાં નાખવાનું એ આપણે બતાવશું. જય માતાજી. બ્લોગમાં જેમ બને જોડાઈ દીજો તો તે આપણે પૂરો વિડીયો આપણે બતાવશું. આપણે છે વાંકાનેર જાય છે જો. તો હાલો મિત્રો, આપણે પૂગી ગયા છીએ મોરબી. અચ્છા મિત્રો, આપણે મોરબી હાઈવે રોડ. તો આપણે જવાનું છે માળિયા ટપીન. તો બ્લોગમાં જોડાઈ રહીજો. જય માતાજી. જો આ રીતે હાઈવે છે જો, તો આપણે જોઈ શકો છો. અને આ રીતે આપણે હાઈવે ઉપર જવાનું છે. તો બ્લોગમાં જોડાઈ રહીજો, નહીં નવા બ્લોગ આવશે. જો આ છે મોરબી સિટી. મોરબી સિટી એ મોરબીમાં મોટી બિલ્ડિંગો પણ છે જો, તો જોવાનું ભૂલતા નહીં. આ રીતે મોટી બિલ્ડિંગ છે. આપણે જવાનું છે માળિયાથી આગળ. તો ઠેઠ લગી પૂરેપૂરો રસ્તો માહિતી મળશે, તો જવાનું ભૂલતા નહીં. તો આ રીતે બ્લોગમાં જોડાઈ રહીજો. જો આ રીતે આપણે હાઈવે છે. અત્યારે તો આપણે વાહન ઓછું છે જો. જય માતાજી. હાલો મિત્રો, આપણે પહોંચી ગયા છીએ માળિયાથી. આપણે 14 કિલોમીટર સેટા થઈ માળિયાથી. આપણે માળિયા 14 કિલોમીટર છે. આપણે જતા રહેજો. અને આપણે જો આ રીતે પથ્થરમાં પણ આપણે લખેલું છે જો, આ રીતે માળિયા 14 કિલોમીટર જવાનું છે માળિયા. આ રીતે આપણે જો લોકેશન છે. અને આ રીતે આપણે હાઈવે સીધો માળિયાવાળો આ બાજુ, અને આ છે આપણે મોરબી વાળો. તો જેમ પ્લેન બ્લોગમાં આપણે જોતા રહેજો. જય માતાજી. આપણે થઈ પૂરો વિડીયો આપણે બતાવશું, તો જે વિડીયોમાં આપણે જોતા રહેજો અને જોડાઈ રહેજો. અને જય માતાજી. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.
થોડું થોડું પડ્યું છે એ તો આપણે મીઠું છે. ગાડીની મીઠાની આપણે સલકાઈને ભરી હોય એટલે નીચે ઢોળાય રોડ ઉપર. આ રીતે આપણે છે સાઈડ બાજુ. અને આપણે આવી જશે મીઠાના રણ બાજુ. જો લોકમાં આપણે દરિયાનું પાણી છે, ખારું પાણી છે દરિયાનું. અને આપણે જઈ રહ્યા છીએ મીઠાના રણમાં. જો આ રીતે સામે પણ મીઠાના ઢગા પણ દેખાય છે, વ્હાઈટ સફેદ.